નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન 9મું ધોરણ અને એકમ નંબર 14 પાઠ નંબર 14માં તમારું સ્વાગત છે. આ પાઠ 2 છે. 13મો પાઠનો પાઠ 2 એટલે 14મો પાઠ. જોઈએ એમાં આપણે અગત્યના નાના પ્રશ્નો. આપણે પહેલો પ્રશ્ન છે, ભૂપૃષ્ઠની વિવિધતાના આધારે ભારતના કેટલા પ્રાકૃતિક વિભાગ પડે છે? ભૂપૃષ્ઠ એટલે શું? તો કે પૃથ્વીનો ઉપલો પોપડો, જે અનિયમિત ઉપલો પોપડો છે ને એને ભૂપૃષ્ઠ કહેવાય. હવે ભૂપૃષ્ઠને આધારે 5 ભાગ પડે છે. પહેલું છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ, બીજો ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, તટીય મેદાનો અને દ્વીપ સમૂહ. હવે મિત્રો એમાં ખાસ ધ્યાન રાખજો, બધાના 2 ભાગ પડે છે. એમાં તમે પર્વતીય પ્રદેશ લઈ લો ને તો એના 2 ભાગ છે, તો પૂર્વ હિમાલય અને ઉત્તરનું હિમાલય. હવે 2 ભાગ પડે છે. મેદાની પ્રદેશ હોય ને તેના 2 ભાગ છે, ગંગાનું મેદાન અને સતલુજનું મેદાન. બરાબર. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે ને એના 2 ભાગ પડે છે, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખણનો ઉચ્ચ પ્રદેશ. એના 2 ભાગ પડે. દ્વીપ સમૂહ 2 છે. કયા કયા? તો કે લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુ. દરેકના 2 ભાગ પડે છે. જુઓ, ઉત્તરનો પર્વતીય પ્રદેશ એમાં ઉત્તરનું હિમાલય, પૂર્વનું હિમાલય. મેદાની પ્રદેશ એમાં ગંગાનું મેદાન, સતલુજનું મેદાન. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એમાં માળવા અને દખણનો ઉચ્ચ પ્રદેશ. તટીય મેદાનો 2 ભાગ છે, પૂર્વ કિનારાનું મેદાન, પશ્ચિમ કિનારાનું મેદાન. એમાંય પાછા 2 ભાગ છે. અને દ્વીપ સમૂહ 2 જ છે, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુઓ. છે ને મજાની વાત? ચાલો જોઈએ આગળ. સમગ્ર હિમાલય પર્વત શ્રેણીના કેટલા ભાગ છે? કયા કયા? તો હમણાં આપણે જોયું, ઉત્તરનો હિમાલય અને પૂર્વનો હિમાલય. એમ ઉત્તરનો હિમાલય છે ને એમાં બહુ મોટા પર્વતો આવેલા છે અને પૂર્વના હિમાલયમાં છે ને ટેકરીઓ છે. ઉત્તરના હિમાલયમાં કેટલી પર્વતીય શ્રેણી છે? તો ઉત્તરના હિમાલયમાં છે ને 2 પર્વતીય શ્રેણી છે. 3 પર્વતીય શ્રેણી છે. જો પૂર્વનું હિમાલય નહીં, હવે આપણે ભણીએ છીએ ઉત્તરનું હિમાલય. પૂર્વનું નહીં હો, ઉત્તરનું હિમાલય. ઉત્તરના હિમાલયમાં 3 પર્વત શ્રેણી છે, 3 ભાગ છે એના. એક બૃહદ હિમાલય, મધ્ય હિમાલય અને બાહ્ય હિમાલય. વિશ્વના સૌથી જે ઊંચા પર્વતો છે ને, માઉન્ટ એવરેસ્ટ ને કેટૂન, એ બધા બૃહદ હિમાલયમાં છે. પછી મધ્ય હિમાલય, જે ફરવાલાયક સ્થળો છે ને એ બધા મધ્ય હિમાલયમાં છે. મધ્ય હિમાલયનું બીજું નામ છે લઘુ હિમાલય કે હિમાચલ. બાહ્ય હિમાલય છે ને એમાં બહુ મોટા પર્વત નથી, ટેકરી સમાન છે. અને બાહ્ય હિમાલયનું બીજું નામ છે શિવાલિક. શું નામ છે? શિવાલિક. તો 3 ભાગ થયા ઉત્તરના હિમાલયના, બૃહદ હિમાલય, મધ્ય હિમાલય, બાહ્ય. મધ્યના 2 નામ છે, લઘુ અને હિમાચલ પ્રદેશ. બાહ્ય હિમાલય એનું નામ છે શિવાલિક. પછી જુઓ, પૂર્વ હિમાલયમાં કઈ કઈ પર્વત શ્રેણીઓ આવેલી છે? તો પૂર્વ હિમાલય એટલે કયું? હવે છે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, અસમ બાજુ આવ્યું ને તે. એમાં પર્વત શ્રેણીઓ છે પતકાઈ, નાગા, લુસાઈ, ગારો, ખાસી, જૈંતિયા. બરાબર ને? આગળ આવશે જ તે. પતકાઈ કયા રાજ્યમાં છે, નાગા ટેકરી કયા રાજ્યમાં છે, લુસાઈ ક્યાં છે, ગારો, ખાસી, જૈંતિયા ક્યાં છે, આવશે જ તે આગળ. ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશની લંબાઈ કેટલી છે? તો કે 2400 કિમી છે. કેટલી છે? 2400 કિમી.
ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કોને કહેવામાં આવે છે? દિલ્હીને. ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશના કેટલા ભાગ પડે છે? ક્યાં ક્યાં? હવે જો મેદાનના ભાગ, ખાલી ભૂપૃષ્ઠ ને એવો જ્યાં લખ્યું છે મેદાનના કેટલા ભાગ પડે છે, કયા કયા? તો મેદાનના છે ને 4 ભાગ પડે: ભાભર, તરાઈ, બાંગર અને ખદર જમીન. ભાબર બર આવશે, ભાબર ને ભાભર નહીં, ભાબર. ભાબરમાં આવશે કંકર, પથ્થર વાળી જમીન હોય ને ભાબર કહેવાય. ભાબર. પછી તરાઈ, ભીનાશ વાળું અને દલદલીય જે મેદાન છે ને હિમાલયમાં, એને તરાઈનું મેદાન કહેવાય. પછી બાંગર, તો કે નદીના ઉપરના ભાગમાં જે કાંપવાળી જમીન છે ને, જૂના કાપની જમીન, એ બાંગર. અને ખદર, તો કે નદીના જે નવા કાપની જમીન છે ને ખદર કહેવાય. એટલે કાંકરા પથ્થરવાળી જમીન હોય એને ભાબર, ભીનાશવાળું દલદલી મેદાન છે એને તરાઈ, જૂના કાપની જમીન તો બાંગર, નવા કાપની જમીન તો ખદર. ભારતનો સૌથી પ્રાચીન ભાગ કયો છે? હિમાલય બાજુ કે કયો ભાગ છે? તો યાદ રાખજો, ભારતનો સૌથી પ્રાચીન ભાગ છે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ, જે ઠેઠ ગોંડવાના લેન્ડમાંથી બનેલો છે અને અસ્તિત્વ ધરાવે છે. જો હિમાલય છે ને, એ હિમાલય તો ટકરાવાથી બન્યો છે. યુરેશિયન પ્લેટ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ એ બે ટકરાય ને ત્યારે બન્યું છે. ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ? તો ભારતની સૌથી જૂની પર્વતમાળા છે મિત્રો અરવલ્લી. કઈ છે? અરવલ્લી પર્વતમાળા છે. જો સૌથી જૂનો ભાગ કે તો દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ અને જૂની પર્વતમાળા કે તો અરવલ્લી. પછી દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશના કેટલા ભાગ? આપણે પહેલા શરૂઆતમાં જ વાત થઈ. તો દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશના 2 ભાગ છે: માળવાનો ઉચ્ચ પ્રદેશ, દખણનો ઉચ્ચ પ્રદેશ. પશ્ચિમ ઘાટને રાજ્ય પ્રમાણે કયા કયા નામે ઓળખવામાં આવે છે? તમને ખબર છે ને, પશ્ચિમ ઘાટ છે ગુજરાતથી શરૂ કરીને નીચે કેરળ સુધી વિસ્તરેલી પર્વતમાળા છે, જે પશ્ચિમ ઘાટ કહેવાય, જે દરિયાકાંઠે છે, જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, તમિલનાડુ, કેરળ આ બધા રાજ્યમાં એ પ્રસરેલી છે. એ પશ્ચિમ ઘાટને પાછું રાજ્ય પ્રમાણે અલગ અલગ નામે ઓળખે છે. કયા કયા નામે જોઈએ આપણે? તો પશ્ચિમ ઘાટને મહારાષ્ટ્રમાં અને કર્ણાટકમાં સહ્યાદ્રી કહેવાય. કઈ પર્વતમાળા કહેવાય? સહ્યાદ્રી. પશ્ચિમ ઘાટને તમિલનાડુમાં છે નીલગિરી નામે ઓળખે છે. પશ્ચિમ ઘાટને કેરળ ને તમિલનાડુ સરહદે ન્યાય ને અન્નામલાઈ કે કાડેમમ ની ટેકરીઓ નામે ઓળખવામાં આવે છે. એટલે હરિતારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રીની જેમ અહીંયા પશ્ચિમ ઘાટને 4 નામ છે. મહારાષ્ટ્રમાં કર્ણાટકમાં સહ્યાદ્રી તરીકે ઓળખે, પશ્ચિમ ઘાટમાં એને નીલગિરી કહેવાય, તમિલનાડુમાં એને નીલગિરી કહેવાય, અને કેરળ ને તમિલનાડુની સરહદ છે ને ન્યાયને અન્નામલાઈ કે કાડેમમના નામથી ઓળખવામાં આવે છે. હલો, પશ્ચિમજળ કયા રાજ્યમાં જોવા મળે છે? તો કેરળ. જો પશ્ચિમજળને કાયલ પણ કહેવાય. શું કહેવાય? કાયલ. ને કેરળની અંદર શું કહે છે? કાયલ અથવા બેક વોટર. શું કહેવાય? બેક વોટરના નામે ઓળખવામાં આવે છે, કાયલ અથવા બેક વોટર. એ પશ્ચિમજળ કોને કહેવાય? તો જો ચાલો, આવેલો જ પ્રશ્ન છે. પશ્ચિમજળ એટલે શું? તો કે કેરળના તટ પર દરિયા કિનારે દરિયાનું પાણી જમીનમાં આવતા જે સરોવર રચાય છે તેને પશ્ચિમજળ કહેવાય, કાયલ કહેવાય. જો દરિયાનું પાણી મોટી ભરતી હોય ને તો ઠેઠ જમીન સુધી આવી જાય, અંદર સુધી, દરિયાકાંઠાની અંદર. પછી બધું પાણી બહાર દરિયામાં નથી જતું. અમુકને જમીન ઉપર હોય ને ત્યાં જ રોકાઈ જાય છે અને એક મસ્ત મજાના સરોવર જેવું, તળાવ જેવું બનાવે છે. આવું ઘણી જગ્યાએ છે કેરળમાં, જેને એ લોકો કાયલ કહે છે. શું કહે છે? કાયલ. અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને શું કહેવાય? તો એને ભૂપૃષ્ઠ કહેવાય. સમગ્ર હિમાલયની સૌથી વધુ ઊંચી પર્વત શ્રેણી કઈ?
તો 3 ભાગ છે, બૃહદ, મધ્ય અને બાહ્ય. એમાં સૌથી મોટી પર્વત શ્રેણી હોય તો ક્યાં છે? બૃહદ હિમાલય. બૃહદ હિમાલયનું સૌથી મોટું અને જાણીતું શિખર કયું? ઊંચું શિખર બધાને ખબર છે, માઉન્ટ એવરેસ્ટ. નેપાળ બાજુ તિબેટમાં એને સાગરમાથા કહેવાય. 8,848. માઉન્ટ એવરેસ્ટ શિખર કયા દેશની સરહદે છે? તો એ છે નેપાળ અને ચીનની સરહદે છે. માઉન્ટ એવરેસ્ટને તિબેટમાં ક્યાં નામે ઓળખે? તો તિબેટમાં કહેવાય છે સાગરમથા. મથા એટલે માથું. તમને ખબર છે આપણા ગીરના સિંહને કંઈક નામ આપેલું છે આવું જ તે? ગીરના સિંહની પાછળ મથા લાગે છે. તમને નામ યાદ હોય તો જરા કોમેન્ટ કરજો તો ખબર પડે કે આળસ ચડે. ભારતનું સર્વોચ્ચ શિખર કયું? તો કે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન છે. ભૂલથી એમ ન કહેતા ભારતનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ છે, કારણ કે તો ભારતની સરહદે છે એ નહીં, એ તો નેપાળ ને ચીનની સરહદે છે. એ વિશ્વનું છે મોટું, પણ ભારતનું સૌથી ઊંચું પર્વત કેમ તો એ K2 છે, એટલે કે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન. જેલાપલા, નાથુલા, સિપકીલા આ જે ઘાટ છે એ ક્યાં આવ્યા છે? તો કે બૃહદ હિમાલયમાં. ક્યાં આવ્યા? બૃહદ હિમાલયમાં. ઘાટ કોને કહેવાય? આપણે 13મા પાઠમાં ભણ્યા હતા. હાલો, પવિત્ર યાત્રાધામ ગણાતું પ્રખ્યાત માનસરોવર કઈ હારમાળામાં આવેલું છે? તો મોટા ભાગના યાત્રા સ્થળો છે એમાં એક જ યાત્રા સ્થળો, બાકીના બધા તો મધ્ય હિમાલયમાં છે. પવિત્ર યાત્રાધામ ગણાતું માનસરોવરની વાત છે. માનસરોવર કઈ જગ્યાએ છે? તો કે બૃહદ હિમાલય. એની આસપાસથી એક નદી નીકળે છે, સિંધુ નદી. પછી બૃહદ હિમાલયની દક્ષિણે કઈ હારમાળા છે? તો બૃહદ હિમાલયની દક્ષિણે ભારત બાજુ, દક્ષિણે એટલે ભારત બાજુ એમ, બૃહદ હિમાલયની દક્ષિણે એટલે કે બૃહદ હિમાલયની ભારત બાજુએ મધ્ય હિમાલય છે, જેને લઘુ હિમાલય કે હિમાચલ શ્રેણી કહેવાય. ફરવાલાયક સ્થળ શિમલા, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે ગિરિમથકો કઈ ગિરિમાળામાં છે? એ ગિરિમથકો છે ને મધ્ય હિમાલયમાં છે. પછી ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ વગેરે જાણીતા યાત્રા સ્થળો ક્યાં છે? તો ફરવાલાયક સ્થળ હોય કે યાત્રા સ્થળ હોય એ ક્યાં છે? મધ્ય હિમાલયમાં છે. હજી આવશો, હેમકુંડ સાહિબ પણ છે ને મધ્ય હિમાલયમાં છે. કુલ્લુ, કાંગડા અને કાશ્મીર આ શું છે? ખીણ છે. કુલ્લુ, કાંગડા અને કાશ્મીર એ કઈ ગિરિમાળાના રમણીય ખીણ પ્રદેશ છે? તો એ છે મધ્ય હિમાલય. તો પાછું યાદ રાખવાનું, યાત્રા સ્થળ, ફરવાલાયક સ્થળ, જોવા જેવી ખીણો મધ્ય હિમાલયમાં છે. તેની વસ્તુ. કઈ હિમાલયનો ઘણો બધો વ્યાપ ભારતમાં છે? તો કે શિવાલિક, જે બાહ્ય હિમાલય કહેવાય ને એ. પતકાઈની ટેકરીઓ કયા રાજ્યમાં છે? જો નામ આવી ગયું અહીંયા. પતકાઈની ટેકરીઓ છે ને અરુણાચલ પ્રદેશમાં છે. નાગા ટેકરીઓ નાગાલેન્ડમાં છે. પણ લુસાઈની ટેકરી ક્યાં છે? મિઝો અથવા લુસાઈ, તો એ આવશે મિઝોરમમાં. પછી પૂર્વમાં આ જે છે ને નાગા ટેકરી, પતકાઈ, લુસાઈ, ગારો, ખાસી, જૈંતિયા, આ પૂર્વની ટેકરીઓનું આ અનુસંધાન છે કઈ હારમાળા સાથે છે? તો યાદ રાખજો, એ મ્યાનમારની હારમાળા છે, નામ છે આરાકાનિયોમાં, એની સાથે કનેક્શન છે. ગારો, ખાસી ને જૈંતિયા ટેકરીઓ ક્યાં આવી છે? મેઘાલયમાં આવી. ક્યાં આવી? મેઘાલયમાં. દિલ્હીની પશ્ચિમ બાજુ કયું મેદાન છે? તો દિલ્હીની પશ્ચિમ બાજુએ સતલુજનું મેદાન છે. પણ દિલ્હીની પૂર્વ બાજુએ તો કે ગંગાનું મેદાન છે. ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કોને કહેવામાં આવે છે? દિલ્હીને કહેવાય. ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ કયો છે? ગંગાનું મેદાન.
પછી દિલ્હી, આગ્રા, લખનઉ, કોલકાતા વગેરે શહેરો કયા પ્રદેશમાં આવેલા છે? તો ગંગાના મેદાનમાં આવ્યા છે. પછી સામાન્ય રીતે બે નદીઓ વચ્ચેની જમીનને શું કહેવાય? તો જો બે નદી વચ્ચેની જમીનને દો આબ કહેવાય. દો એટલે બે, આબ એટલે જળ પ્રવાહ, નદી. જો પંજાબમાં એટલે પંજ વત્તા આબ, આબ એટલે શું? નદીનો પ્રવાહ, પંજ એટલે 5, દો એટલે બે, આબ એટલે જળ પ્રવાહ અથવા નદી. સિંધુ નદીથી તીસ્તા નદી સુધી પથરાયેલી પટ્ટીને શું કહેવાય? તો ભાબર, જેમાં રેતી કાંકરા જ છે. હમણાં એવું થયું ને કે મેદાનના 4 ભાગ છે, ભાબર, તરાઈ, બાંગર ને ખદર. એમાં ભાબર એટલે કાંકરા અને રેતીવાળી જમીન, જે ક્યાં છે? સિંધુ અને તીસ્તા નદીની વચ્ચે છે. હાલો, ભાભાઈ પછી કયું મેદાનનું ક્ષેત્ર આવે? તો કે તરાઈ, જે દલદલ કે કાદવ કીચડ વાળું હોય એ તરાઈ કહેવાય, ભીનાશ વાળું હોય. પછી મેદાનનો જૂના કાપને શું કહેવાય? તો કે બાંગર. પૂરના મેદાનને કે નવા કાપને શું કહેવાય? તો કે ખદર. ભારતનો પ્રાચીનતમ ભાગ કયો છે? તો દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ, જે સૌથી જૂનો ભાગ છે ભારતનો. દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ કઈ રીતે વિસ્તરેલો છે? તો મિત્રો યાદ રાખો, ઊંધા ત્રિકોણ આકારે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશની ત્રણેય બાજુએ સમુદ્રો આવેલા હોવાથી તેને શું કહેવાય? તો 3 બાજુ સમુદ્ર હોય તો એને દ્વીપકલ્પ કહેવાય. શું કહેવાય? દ્વીપકલ્પ. પણ 4 બાજુ સમુદ્ર કે 4 બાજુ પાણી હોય તો એ જમીનને ટાપુ કહેવાય, દ્વીપ કહેવાય, બેટય કહેવાય. અરવલ્લી ગિરિમાળાનું કયું ગિરિમથક આવેલું છે? ફરવાલાયક, જે સુંદરમાં સુંદર હોય ને. તો અરવલ્લીનું સુંદરમાં સુંદર ગિરિમથક છે માઉન્ટ આબુ. સુંદર કીધું છે, પણ અરવલ્લી પર્વતનું સૌથી ઊંચું શિખર કયું? સૌથી ઊંચું આવશે ગુરુ શિખર. પશ્ચિમ ઘાટને મહારાષ્ટ્રમાં ક્યાં નામે ઓળખવામાં આવે? મહારાષ્ટ્ર ને કર્ણાટકમાં. તો પહેલા તો આપણે જોયું સહ્યાદ્રી. પશ્ચિમ ઘાટને તમિલનાડુમાં ક્યાં નામે ઓળખે? તો નીલગિરી. પશ્ચિમ ઘાટને કેરળ તમિલનાડુમાં સીમા ઉપર ક્યાં નામે ઓળખે? તો અન્નામલાઈ કે કાર્ડેમમ. દખણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમાને શું કહેવાય? પૂર્વ ઘાટ. દખણના ઉચ્ચ પ્રદેશની મોટાભાગ નદીઓ પૂર્વ તરફ વહીને કોને મળે છે? મોટાભાગ નદી છે ને પૂર્વ તરફ બંગાળની ખાડીને મળે છે. પણ તમને ખબર છે ને, 2 નદી આ બાજુ આવે છે, એક નર્મદા અને એક તાપી. એ પશ્ચિમ બાજુ આવે છે. એમાંય તાપીને તો સૂર્યપુત્રી કહેવાય છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ક્યાંથી ક્યાં સુધી મેદાનનો સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે? તો કચ્છથી છે ઓડિશા સુધી છે ને સાંકડી પટ્ટી છે મેદાનની. દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ ગોવાથી દક્ષિણમાં ક્યાં નામે ઓળખાય? તો દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ છે ને ગોવાથી શરૂ કરીને હાવ દક્ષિણમાં જાવ ને કેરળ સુધી, તો ન્યાય એને મલબાર તટ કહેવાય. કયો કહેવાય? મલબાર. દક્ષિણમાં કેરળના તટ પર જોવા મળતા પશ્વ જળને સ્થાનિક લોકો ક્યાં નામે ઓળખે છે? તો કાયલ, બેકવોટર, જે આપણે આગળ ચર્ચા થઈ ગઈ. દક્ષિણે આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો તટીય પ્રદેશ કયા નામથી ઓળખાય? દક્ષિણમાં આંધ્રપ્રદેશથી લઈને તમિલનાડુ સુધીનો જે દરિયાનો કાંઠો છે ને, એને શું કહેવાય? તો કે કોરોમંડલ. ગોવાથી નીચેનો ભાગ મલબાર, પણ આંધ્રપ્રદેશથી નીચેનો ભાગ કોરોમંડલ. ભારતના મુખ્ય દ્વીપ સમૂહો ક્યાં છે? કયા છે? તો અંદમાન અને લક્ષદ્વીપ. ઘોડાની નાળ જેવા પરવાળા દ્વીપોને શું કહેવાય? તો એને એટોલ કહેવાય, જે લક્ષદ્વીપ પાસે આવેલા છે. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો ક્યાં આવેલા છે? તો અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ છે ને બંગાળની ખાડીમાં છે.
લક્ષદ્વીપ ક્યાં છે? તો કે અરબી સમુદ્રમાં, કેરળથી દૂર. ઉત્તરના ફળદ્રુપ કાપના મેદાનને શું કહેવાય? તો એ તો હવે ફળદ્રુપ મેદાન છે, ગંગાનું મેદાન છે, એને અનાજનો ભંડાર કહેવાય. શું કહેવાય? કારણ કે મબલક પાક લેવાય છે. ખડકના કેટલા પ્રકાર કયા કયા? તો ખડકના 3 પ્રકાર: અગ્નિકૃત, પ્રસ્તર, રૂપાંતરિત. અગ્નિકૃત ખડકનું ઉદાહરણ આપો. તો કે ગ્રેનાઇટ. પ્રસ્તર ખડકનું ઉદાહરણ આપો. એમાં આવશે કોલસો. રૂપાંતરિત ખડકનું ઉદાહરણ આપો. તો એમાં આવશે હીરો અને આરસ. ત્યાર પછીનો મહત્વનો પ્રશ્ન: ખનિજના કેટલા પ્રકાર કયા કયા? જો ખડકના 3 હતા: આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત. હવે ખનિજની વાત આવી. ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા કાર્બનિક કે અકાર્બનિક તત્વના સમૂહને શું કહેવાય? ખનિજ કહેવાય. એવું કંઈક છે ને? તો ખનિજના 2 પ્રકાર છે: ધાતુમય, અધાતુમય. દક્ષિણ ભારતનું ઉચ્ચ પ્રદેશ કયા સંસાધનથી સમૃદ્ધ છે? દક્ષિણ ભારત એટલે આપણે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ, એ ખનિજથી સમૃદ્ધ છે. ભાઈ, અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? તો એ છે માળવાનો ઉચ્ચ પ્રદેશ. અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ છે? માળવાનો ઉચ્ચ પ્રદેશ. જે ઉલી 2 પર્વતમાળા છે, અરવલ્લી અને વિંધ્યાચલ, એ પર્વતમાળા છે, એની વચ્ચે ઉચ્ચ પ્રદેશ છે. પછી લોખંડ, તાંબુ, સોનું, ચાંદી વગેરે ખનિજો કયા ખડકમાંથી મળે છે? તો એ આગ્નેય ખડકમાંથી મળે છે. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ કયા ખડકમાંથી મળે છે? તો એ પ્રસ્તર ખડકમાંથી મળે છે. સ્લેટ, આરસપહાણ ને હીરો કયા ખડકમાંથી મળે છે? તો કે રૂપાંતરિત ખડક. ખેતી માટેનું મૂળભૂત સંસાધન કયું છે? જમીન. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને શું કહેવાય? જમીન. ભૂમિ આવરણમાં રહેલા ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે કયા નામે ઓળખાય? જમીનની ઉપર જે કાંકરા, રેતી, માટી હોય ને એને કહેવાય રેગોલિથ કહેવાય. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી કાંપની જમીન એને શું કહેવાય? ખદર. પણ જૂના કાંપની જમીનને શું કહેવાય? તો કે બાંગર. કઈ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થાય છે? તો કે કાળી જમીન. કઈ જમીનને કપાસની જમીન કહેવાય? તો કે કાળી જમીન. કઈ જમીનને રેગુર કહેવાય? તો કે કાળી જમીન. તો 3 નામ છે: કાળી જમીન, કપાસની જમીન, રેગુરની જમીન. પડખાવ જમીનનું બીજું નામ છે? તો કે લેટરાઇટ જમીન. કઈ જમીનમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે હોય છે? તો પર્વતીય જમીનમાં, કારણ કે અહીંયા મોટા મોટા વૃક્ષો હોય છે. કઈ જમીનમાં ક્ષારના કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે? તો એ રણ પ્રકારની જમીન જે હાવ ફળદ્રુપ હોતી નથી. જુવાર ને બાજરો એ સિંચાઈ હોય તો થાય, નહીં તો એ પણ ન થાય. કાંટાળી વનસ્પતિ માંડ થાય છે, એ રણ પ્રકારની જમીન. તો મિત્રો, અહીંયા લેક્ચર પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ નકર કરો. મજા આલે છે ને એમનામ આપણે. ચાલો, અસ્તુ. જય હિન્દ, જય ભારત.